નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 7.1 ના દાખલાઓની આજના વિડીયોમાં ચર્ચા કરીશું। એ પહેલા દરેક મિત્રોને જણાવવાનું કે જેને પ્રકરણ 7 નો ઇન્ટ્રોડક્શનનો વિડીયો ન જોયો હોય પહેલા ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈ લેજો, ધ્યાનથી સમજીને નોંધવાની બાબતો નોંધી લેજો। ત્યારબાદ આ વિડીયો જોજો જેથી કરીને તમને વધુ સારી રીતે માહિતીનો ખ્યાલ આવી શકે। તેમાં આપ સર્વેને જણાવવાનું કે મારા દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા WhatsApp ચેનલની લિંક પણ આપેલી છે। તો WhatsApp ચેનલની જે લિંક છે, WhatsApp ચેનલની લિંક ઉપર ક્લિક કરી તમે એમાં પણ જોડાઈ જજો જેથી કરી અવારનવાર ત્યાં કોઈ નાની મોટી અપડેટ હું આપતો હોઉં છું તો એ પણ તમને મળતી રહે। શરૂ કરીએ આજનો વિડીયો। સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 1। એની અંદર ટોટલ આપણને 3 દાખલા આપે છે ને એવું કહ્યું છે કે આપેલા બિંદુઓ વચ્ચેનું અંતર શોધો। તો અંતર શોધવાનું છે, બિંદુના આયામ આપેલા છે એટલે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું। આપણે એક બિંદુને a માની લઈએ, બીજાને b માની લઈએ તો અંતર સૂત્ર શું થાય આપણું? ab નો વર્ગ બરાબર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ બરાબર। તો આપણે પહેલા જે બિંદુ છે એના આયામને આપણે શું ગણવાના? x1 y1। બીજો બિંદુ હોય એના આયામને શું ગણવાના? x2 y2। આ ના લખીએ તો પણ ચાલે, ખાલી તમારી સમજૂતી માટે લખી છે ભાઈ આના આયામ x1 y1 ગણાય, આના આયામ x2 y2। હવે આ બંને બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે તો એક બિંદુને આપણે a કહી દીધું, બીજા બિંદુને શું કહી દીધું? b। તો આપણે લખ્યું ab નો વર્ગ બરાબર શોર્ટમાં શું કર્યું? સૂત્ર મૂકી દીધું x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ। હવે શું કરવાનું? આના xm માંથી આનો xm બાદ કરવાનો। એક છે જો x2 - x1 એટલે તમારે શું કરવાનું? સિમ્પલ બધા દાખલાઓમાં અંતર શોધવું હોય કોઈ પણ બે બિંદુ વચ્ચેનું તો xm માંથી તમારે xm બાદ કરી દેવાનો એનો વર્ગ વત્તા ym માંથી ym બાદ કરી દેવાનો એનો વર્ગ। તો અહીંયા xm માંથી xm બાદ કરીએ તો 4 - 2 નો વર્ગ વત્તા ym માંથી ym બાદ કરો તો 1 - 3 નો વર્ગ। 4 માંથી 2 ગયા તો કેટલા રહ્યા? 2 નો વર્ગ। 1 - 3 એટલે કેટલા રહ્યા? -2, કેમ કે 3 માંથી 1 જશે તો રહેશે 2, પણ નિશાની મોટી સંખ્યા ને એટલે -2। 2 નો વર્ગ 4 - 2 નો વર્ગ કરીશું એટલે કેટલું થઈ જશે? 4। તો કેટલા મળ્યા? 8। આ આપણો જવાબ ના આ શું મળ્યું? ab નો વર્ગ। આપણે અંતર શોધવાનું છે એટલે ફક્ત ab નું મૂલ્ય શોધવાનું। તો આ શું મળ્યું આપણને? ab નો વર્ગ બરાબર 8। તો ab બરાબર શું થાય? વર્ગમૂળમાં 8, અને વર્ગમૂળમાં 8 ના આ રીતે લખી શકાય 4 દુ 8 અને 4 નું વર્ગમૂળ કાઢો તો નીકળશે 2। તો 2 વર્ગમૂળમાં 2 એકમ। તો આપણે જવાબ લખી દેવાનો કે આપેલા બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? 2 વર્ગમૂળમાં 2 એકમ બરાબર। વર્ગમૂળમાં 8 માંથી જેટલું વર્ગમૂળના 12 આવતું હતું આપણે કાઢી લીધું તો આનો જવાબ આવી ગયો 2 વર્ગમૂળમાં 2 એકમ। એવી રીતે બીજા બિંદુ ફરી આને a કહી દો, આને b કહી દો તો ફરીથી ab નો વર્ગ બરાબર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ બરાબર। ફરીથી એ જ વસ્તુ xm માંથી xm બાદ કરો તો આ x2 એટલે -1 સૂત્રનું માઈનસ। જો હવે પાછળની જે તમે કિંમત મૂકતા હોય અહીંયા ધારો કે x2 ની કિંમત આપણે મૂકી -1, સૂત્રનું માઈનસ આવી ગયું। હવે x1 ની કિંમત એ માઈનસ છે તો જો પાછળવાળી કિંમત અહીંયા અંતર સૂત્રમાં માઈનસ હોય તો આ માઈનસ અને એ માઈનસ બંને ભેગું થઈ શું થઈ જશે? પ્લસ। એટલે આ પહેલું સૂત્રનું માઈનસ મૂક્યા, હવે આ માઈનસ કિંમત હતી તો એ માઈનસ ની જે લાઈન હતી આપણે ઊભી મૂકી દીધી એટલે એ શું થઈ ગઈ? પ્લસ। તો અહીંયા રહેશે 5 એનો વર્ગ। y2 માઈનસ એટલે ym માંથી ym બાદ કરો તો 3 - 7 નો વર્ગ। આ તમારે ધ્યાન રાખવાનું છે, પાછળવાળી કિંમત જો માઈનસ હશે તો આગળ માઈનસ હોવાના લીધે શું થઈ જશે? પ્લસ। 5 માંથી 1 ગયા તો કેટલા રહ્યા? 4, તો 4 નો વર્ગ। 3 - 7 એટલે કેટલા થયા? -4 બરાબર। 7 માંથી 3 ગયા તો 4 રહ્યા, નિશાની મોટી સંખ્યા ની એટલે -4। 4 નો વર્ગ 16 અને -4 નો વર્ગ પણ કેટલો થઈ ગયો? 16। તો 16 × 16 એટલે કેટલા? 32। આ કોની કિંમત આવી? ab ના વર્ગને આપણે શોધવાની કોની? ab ની। તો ab બરાબર શું થાય? વર્ગમૂળમાં 32। વર્ગ દૂર કરવું હોય તો બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો ab બરાબર વર્ગમૂળમાં 32। હવે વર્ગમૂળના 12 કઈ આવી શકે છે તો જુઓ ab બરાબર 16 દુ 32 આપણે કરીએ છીએ તો 16 × 2 તો ab બરાબર 16 નું વર્ગમૂળ નીકળશે 4 તો 4 વર્ગમૂળમાં 2
એકમ. આ થઈ ગયો આપણો જવાબ. બરાબર. તો પહેલું અંતરે મળી ગયું, બીજું અંતર પણ મળી ગયું. ત્રીજા દાખલા ઉપર જઈએ. ત્રીજામાં a અને b આપી તો આપણે કઈ a b થી મતલબ નહીં, સંખ્યા આપી હોય, a b આપી હોય, જે પણ આપી હોય, આપણે સિમ્પલ અંતર શોધવાનું કહ્યું તો અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો અને જે મેથડ છે એ ફોલો કરવાની. તો અહીંયા લખીએ ab નો વર્ગ બરાબર x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. ફરીથી x માંથી x બાદ કરો તો માઇનસ a, સૂત્રનું માઇનસ, પાછો એનો વર્ગ વત્તા y2 માઇનસ b માઇનસ y1 એટલે b એનો વર્ગ. માઇનસ a બંને માઇનસ એટલે ભેગા થાય શું થાય? માઇનસ 2a. તો માઇનસ 2a નો વર્ગ વત્તા માઇનસ b એટલે માઇનસ 2b નો વર્ગ. હવે જો વર્ગ કરીએ એટલે આ વર્ગ જે છે 2 ઉપર લાગુ પડશે, એટલે કે -2 ઉપર લાગુ પડશે અને વર્ગ પાછો a ઉપર પણ લાગુ પડશે. બરાબર. તો અહીંયા -2 નો વર્ગ એટલે કેટલો થઈ ગયો? 4. બરાબર. કેમ કે માઇનસ સંખ્યાનો વર્ગ કરો તો શું થઈ જાય? પ્લસ. તો -2 નો વર્ગ એટલે 4 અને a નો વર્ગ વત્તા અહીંયા -2 નો વર્ગ 4 અને b નો વર્ગ. કેમ કે આ બે સંખ્યાઓ બરાબર બંને એકબીજા સાથે ગુણાકારમાં છે એટલે વર્ગ લાગુ કરીએ તો ખાલી આનો નહીં, આ બંનેનો વર્ગ. બરાબર. તો આ ધ્યાન રાખવાનું છે. આમાં કોમન શું નીકળી ગયું? 4. કૌંસમાં શું રહ્યું? a વર્ગ વત્તા b વર્ગ. આ કોની કિંમત આવી? ab ના વર્ગની. આપણે કોની જોઈએ? ab ની. તો ab બરાબર વર્ગમૂળમાં 4 a વર્ગ વત્તા b વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈ લીધું એટલે આ વર્ગ દૂર થઈ ગયો. સાદુરૂપ આપીએ તો 4 નું વર્ગમૂળ નીકળશે 2. અહીંયા કૌંસમાં રહેશે વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. કેમ કે સાહેબ તમે કહેશો કે અહીંયા તો વર્ગ છે તો 12 આવી જાય, પણ એ રીતના નહીં. a વત્તા b નો આખો વર્ગ હોય તો એ વર્ગમૂળના 12 આવી જાય, પણ અહીંયા a નો વર્ગ છે વત્તા b નો વર્ગ. બરાબર. એટલે બંને ઇન્ડિવિડ્યુઅલ સંખ્યાઓનો વર્ગ છે તો એને એ વર્ગમૂળના 12 અલગ અલગ રીતે આવશે નહીં. કોઈ આખી સંખ્યાનો કૌંસની બહાર વર્ગ હોય તો એ વર્ગની બહાર આવી જાય, પણ આ વર્ગમૂળની બહાર નહીં આવે. એટલે આપણો જવાબ થશે 2 કૌંસમાં વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ એકમ. એટલે કે આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર આટલું આપણને મળશે. તો 3 દાખલા ઈઝી હતા. એક પ્રકારે અંતર સૂત્રની પ્રેક્ટિસ માટે આ દાખલા આપણને આપેલા છે. તો 3 ની અંદર આપણે સિમ્પલ અંતર સૂત્રનો ઉપયોગ કર્યો અને સાદુરૂપ આપ્યું તો 3 ના અંતરો આપણને મળી. હવે વાત કરીએ સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 2. શું કહે છે? બિંદુઓ 0, 0 અને 36, 15 વચ્ચેનું અંતર શોધો. તો પહેલા જે અંતર શોધવું છે શોધી લઈએ અને એ કઈ દઈએ પહેલા b સમજી લઈએ. તો આપણું સૂત્ર અંતર સૂત્ર ab નો વર્ગ બરાબર x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. x માંથી x બાદ કરવાનો તો 36 માઇનસ 0 નો વર્ગ પ્લસ y માંથી y બાદ કરો તો કેટલા આયા? 15 માઇનસ 0 નો વર્ગ. તો અહીંયા 36 માઇનસ 0 એટલે 36 નો વર્ગ વત્તા અહીંયા 15 માઇનસ 0 એટલે કેટલા થઈ ગયા? 15 નો વર્ગ. તો 15 નો વર્ગ તો આપણા થઈ જશે 225. 36 નો વર્ગ કરી લઈએ તો 36 ગુણ્યા 36 0 6 તરી 18 નો અંતો વધી 1 3 તરી 9 ને 1 10 થાય 36 નો સગડો વધી આવી 3 6 તરી 18 ને 3 21 તો 6 9 2 1296. બરાબર. તો આ 1296 વત્તા 225 તો કરેલો સરવાળો 6 ને 5 11 નો એકડો વધી 1 9 ને 10 ને 12 નો 1 બગડો વધી 1 2 ને 4 ને 1 5 અને 15 તો કેટલા આયા? 1521. આ કોની કિંમત આવી? ab ના વર્ગની. આપણે કોની જોઈએ છે? ab ની. તો ab બરાબર વર્ગમૂળમાં 1521. હવે જો 1521 નું વર્ગમૂળ કાઢવું હોય કઈ રીતે કાઢીશું? નજીકની સંખ્યા પકડવાનો પ્રયત્ન કરો. તો 40 નો વર્ગ કરીએ તો 40 નો વર્ગ કેટલો થઈ જાય? 1600. તો 1600 થી નાની સંખ્યા છે મતલબ 39 ટ્રાય કરી શકીએ. પાછળ એકડો છે મતલબ 37 39 એવી કોઈ સંખ્યા હોય શકે તો 39 નો તમે વર્ગ કરો તો 39 ગુણ્યા 39 કેટલા છે? 0 9 તરી 27 નો સાચો વધી 2 3 તરી 9 10 ને 11 9 9 81 નો એકડો વધી 8
9 તારી 27 અને 8 28 30 ને 5 35 તો અહીંયા કેટલા થયા 1 7 ને 5 12 નો બગડો વધી 1 4 ને 5 1521 તો મતલબ આ કોનું વર્ગમૂળ છે 39 નું તો અહીંયા લખી દેવાનું 39 એકમ એટલે કે આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું 39 એકમ વળી પાછું આ દાખલામાં આપણને એવું કહે છે વિભાગ 7.2 ની અંદર આપેલા બે શહેરો A અને B વચ્ચેનું અંતર પણ શોધો બરાબર તો અહીંયા A અને B વચ્ચેનું અંતર શોધવાનું તો ટેકનિકલી જોવા જઈએ તો આ બંને દાખલા સેમ જ છે કેમ કે અહીંયા વિભાગ 7.2 માં જે આપ્યું છે એની મેં આકૃતિ અહીંયા દોરી દીધી છે તો જુઓ એમાં અહીંયા એક શહેર અહીંયા છે A અને બીજું શહેર B અહીંયા છે A શહેર ક્યાં છે ઉગમ બિંદુ પર એટલે A ના યામ આપણે લખવા જોઈએ તો શું થાય 0 અને 0 ક્લિયર તો A શહેરના યામ મળી ગયા 0 0 B શહેર ક્યાં છે અહીંયા અને B શહેર આ જગ્યાએ છે તો આ B બિંદુના મારે યામ લખવા હોય B બિંદુના મારે યામ લખવા હોય તો શું થશે જુઓ અહીંથી અહીં સુધીનું અંતર કેટલું છે 36 મતલબ અહીંયા કેટલા હશે અહીંયા 1 2 3 4 રીતે લખતા જાઓ તો x યામ ઉપર અહીંયા કેટલા હશે 36 એટલે કે B બિંદુનો x યામ અહીંયા B ની સીધમાં તમે જુઓ આલેખ જોતા 9મા માં શીખ્યા હશો તમે તો B બિંદુની સીધમાં અહીંયા જુઓ તો કઈ બિંદુ આવે 36 તો એનો x યામ કયો થઈ ગયો 36 અહીંથી અહીં સુધીનું અંતર y અહીંથી અહીં સુધી કેટલું છે 15 તો મતલબ અહીં 1 2 3 4 5 કરતા જાઓ તો 15 કે B ની સીધમાં y અક્ષ ઉપર જુઓ અહીંયા તો કે કયો બિંદુ આવે છે 15 તો એનો y યામ શું છે 15 તો જો આ જ બિંદુ છે બિંદુ શહેર A ના યામ 0 0 શહેર B ના યામ 36 અને 15 તો એ બંને વચ્ચેનું અંતર શોધશો તો પણ તમને કેટલું મળશે 39 એકમ જ મળશે હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 શું કહે છે બિંદુઓ 1 5 2 3 અને -2 -11 અસમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો એટલે કે એવું સાબિત કરો તો મેં તમને ઇન્ટ્રોડક્શન માં સમજાવી દીધું હતું કે 3 બિંદુની વાત આવે એટલે ટોટલ તમારે 3 અંતર શોધવાના થશે બરાબર એક બિંદુને આપણે A કહી દઈએ બીજાને B કહી દઈએ તો આપણે A લઈ લઈએ 1 5 B લઈ લઈએ 2 3 અને C લઈ લઈએ -2 -11 તો હવે 3 બિંદુ હોય તો આપણે ટોટલ 3 અંતર શોધવા પડશે કયા AB BC અને AC તો 3 અંતર શોધીશું 3 અંતર શોધ્યા પછી આપણે જોઈશું કે કઈ કન્ડિશન નું પાલન થાય છે મેં તમને ત્યાં ઇન્ટ્રોડક્શન માં કન્ડિશન લખાઈ હતી ભાઈ ક્યારે સમરેખ હોય ક્યારે અસમરેખ હોય અને અસમરેખ હોય તો ત્રિકોણ બનતો હોય અને ત્રિકોણ બનતો હોય તો કેવા પ્રકારનો ત્રિકોણ બને એ પણ આપણે નક્કી કરી શકીએ તો પહેલા 3 અંતર શોધી લઈએ તો પહેલું અંતર શોધીએ કયું AB મતલબ A અને B તો AB નો વર્ગ હવે જો વારે ઘડીએ મોટા દાખલાઓમાં જ્યારે 3 અંતર શોધવાના થતા હોય 4 બિંદુ આપ્યા હોય તો ચતુષ્કોણ વાળા દાખલા આવે એટલે 6 અંતર શોધવાના થતા હોય દર વખતે સૂત્ર મૂકવાની જરૂર નથી તમે સીધું કામ પણ કરી શકો છો તો જુઓ x માંથી x બાદ કરો તો 2 - 1 નો વર્ગ વત્તા y માંથી y બાદ કરો 3 - 5 નો વર્ગ સાદરૂપ આપે 2 - 1 એટલે 1 નો વર્ગ વત્તા 3 - 5 એટલે -2 નો વર્ગ તો આ થઈ ગયો 1 આ થઈ ગયો 4 તો ટોટલ કેટલું આવ્યું 5 તો AB નો વર્ગ બરાબર 5 તો AB બરાબર કેટલા આયા વર્ગમૂળમાં 5 ક્લિયર તો આ થઈ ગયું બીજું અંતર સુધી હવે કયું BC તો હવે આ બંનેના બિંદુ BC અંતર શોધતા હોય એટલે B ના અને C ના બિંદુ ધ્યાનમાં લેવાના સેમ એ જ x માંથી x બાદ કરો તો -2 - 2 નો વર્ગ વત્તા y માંથી y બાદ કરો તો -11 - 3 નો વર્ગ -2 - 2 એટલે -4 નો વર્ગ -11 - 3 એટલે -14 નો વર્ગ 4 નો વર્ગ ચોગુ 16 અને 14 નો વર્ગ કેટલો થશે 196 માઇનસ હતી પણ વર્ગ થાય એટલે વર્ગમાં શું થઈ જાય સંખ્યા પ્લસ થઈ જાય તો 196 અને 16 કેટલા થઈ ગયા 206 212 બરાબર તો આ કોનો વર્ગ આવ્યો BC નો વર્ગ તો BC બરાબર
શું થઈ ગયું? વર્ગમૂળમાં 212. હવે 212 માંથી જોવાનું પછી કઈક કોમન નીકળતું, હાલ આપણે એમના એમ છોડીએ છીએ. હવે ત્રીજી બાજુ કઈ? એસી, એ અને સી. તો એસી લીધી હોય તો હવે એ ના અને સી ના બિંદુઓ ધ્યાનમાં લેવાના. તો xm માંથી xm બાદ કરો એનો વર્ગ વત્તા ym માંથી ym બાદ કરો એનો વર્ગ. ક્લિયર? એ બી શોધતા હોય તો એના બી ના બિંદુ ધ્યાનમાં લઈને અંતરસૂત્ર લગાવવાનું. બીસી શોધતા હોય તો બી ના અને સી ના બિંદુ ધ્યાનમાં લઈને અંતરસૂત્ર લગાવવાનું. અને એસી શોધતા હોય તો એ ના અને સી ના બિંદુ ધ્યાનમાં લેવાનું. -2 -1 એટલે કેટલા થયા? -3 નો વર્ગ વત્તા 11 ને 5 એટલે કેટલા થયા? -16. બંને માઇનસ એટલે થાય સરવાળો પણ નિશાની રહેશે માઇનસ. તો -16 નો વર્ગ -3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9 અને 16 નો વર્ગ કરીએ તો થશે 16 ગુણ્યા 16 એટલે 16 દાન 160 અને 16 96 6 9 6 15 નો 500 વિદ્યા 1 256. બરાબર? તો 256 અને 9 એટલે 265. બરાબર? તો એસી નો વર્ગ કેટલો મળે? 265. તો એસી બરાબર કેટલા મળ્યા? વર્ગમૂળમાં 265. ક્લિયર? હવે જુઓ અહીંયા આપણે શું સાબિત કરવાનું છે? કઈ ત્રિકોણ છે કે એવું કઈ નહીં, આપણે શું કહી છે? અસમરેખ છે એવું સાબિત કરો. તો અહીંયા જુઓ AB અને BC બંનેના જો સરવાળા કરવામાં આવે, મતલબ આનું જે પણ આશરે મૂલ્ય હશે અને આનું જે પણ આશરે મૂલ્ય આપણે અંદાજિત મૂલ્ય લેવું હોય, જ્યારે વર્ગ ના નીકળતો હોય અંદાજિત મૂલ્ય લઈ શકો કે ભાઈ આ છે. તો અહીંયા કોના વર્ગના નજીક છે? 2 ના વર્ગના નજીક છે. 2 નો વર્ગ થાય 4, 4 ના નજીકનું મૂલ્ય છે 5 એટલે 2.01 લઈ લો આને. બરાબર? તો આશરે આનું મૂલ્ય આપણે લઈ લીધું 2.01 AB નું. બીસી જુઓ કોના વર્ગની નજીક છે? તો અહીંયા જુઓ તો 14 નો વર્ગ 196 અને 15 નો વર્ગ 225. તો 14 અને 15 ના વચ્ચેની કોઈ મૂલ્ય છે આવ્યું. બરાબર? તો આપણે એને કેટલું માની લઈએ? આશરે 14.5 માની લઈએ આપણે. તો આના આશરે લઈ લીધું 14.5. આશરે મૂલ્યમાં પોઈન્ટમાં ફરક હોય તો એનો કોઈ વાંધો આવશે નહીં. આ કોના વર્ગની નજીક છે? તો 16 નો વર્ગ 256 હતો એનાથી ઉપર છે અને 17 નો વર્ગ 289 તો 16 થી થોડું ઉપર છે. બરાબર? તો 16 થી થોડું ઉપર છે તો આને આપણે લઈ લઈએ 16.2 આશરે મૂલ્ય. હવે જુઓ તો બે નાની બાજુના માપનો સરવાળો કરીએ તો AB વત્તા BC એટલે આ 14 ને 2 કેટલા થઈ જાય છે? 16. તો 16.6 કે 7 કે એવું કંઈક થઈ જાય છે. બરાબર? તો એક્ઝેક્ટ આટલું આપણને મળતું નથી. તો અહીંયા લખી દેવાનું પછી કે બે નાની બાજુના માપનો સરવાળો AB વત્તા BC નોટ ઇક્વલ ટુ AC એટલે કે બે નાની બાજુના માપનો સરવાળો અહીંયા ત્રીજી બાજુ બરાબર મળતો નથી. બરાબર? આ બંનેના આશરે મૂલ્ય આપણે લીધા 14 અને 16.51 જેવું થાય છે અને આ 16.2 જેવું થાય છે. બરાબર? તો આ બંને બાજુ AB અને BC ના માપનો સરવાળો ત્રીજી બાજુ AC બરાબર નહીં થતો. મેં તમને ઇન્ટ્રોડક્શનમાં લખાયું હતું કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો જો ત્રીજી બાજુ બરાબર થતો હોય તો એ બિંદુઓ સમરેખ કહેવાય, અને ન થતો હોય તો એ ત્રણેય બિંદુ કેવા કહેવાય? અસમરેખ. તો લખવાનું AB વત્તા BC નોટ ઇક્વલ ટુ AC હોવાથી ત્રણેય બિંદુ કેવા છે? અસમરેખ છે. તો આ થઈ ગયો આપણો દાખલાનો જવાબ. અસમરેખ સાબિત કરવા હતા તો 3 અંતર શોધ્યા. 3 માંથી કોઈ પણ બે નો સરવાળો જો ત્રીજા બરોબર ના થતો હોય તો એ બિંદુઓ કેવા કહેવાય? અસમરેખ બિંદુઓ કહેવાય. હવે વાત કરીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4. શું કહે છે? ચકાસો કે આપેલા 3 બિંદુએ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આપણને એ તો કહી દીધું કે ભાઈ આ 3 બિંદુઓનું જે અંતરમાં છે મતલબ અસમરેખ છે. કેમ કે બિંદુઓ જો અસમરેખ હોય તો ત્રિકોણ રચાય, મતલબ ત્રિકોણ રચાય છે એવું તો અહીં કહી દીધું છે. પણ આપણે એવું સાબિત કરવાનું છે કે સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો ફરીથી એ જ વસ્તુ, એક બિંદુને A કહી દીધો, બીજાને B, ત્રીજાને C. 3 બિંદુ હોય એટલે 3 અંતર શોધવાના. પહેલું કઈ શોધી લઈએ આપણે? AB. તો AB નો વર્ગ બરાબર xm માંથી xm બાદ કરો તો 6 - 5 નો વર્ગ વત્તા
વાયામમાંથી વાયામ બાદ કરો તો 4 સૂત્રનું માઇનસ, વળી પાછી પાછળની કિંમત માઇનસ હોય તો મેં કહ્યું હતું પાછળની કિંમત માઇનસ હોય તો એ શું થઈ જશે પ્લસ, કેમ કે આગળ વચ્ચે સૂત્રમાં માઇનસ હોય. તો આ થઈ ગયું 6 માંથી 5 ગયા તો 1 નો વર્ગ, 4 ને 2 6 નો વર્ગ, 1 નો વર્ગ કેટલો રહેશે 1 અને 6 નો વર્ગ 36. તો ટોટલ અંતર કેટલું આવી ગયું 37. આ કોણ આવ્યું AB નો વર્ગ. તો AB બરાબર કેટલા થાય વર્ગમૂળમાં 37. એ જ રીતે હવે બીજું કોનું અંતર શોધવાનું BC. તો BC શોધવું હોય તો એના માટે B અને C બિંદુના યામ ધ્યાનમાં લો. તો ફરીથી આમાંથી x યામ બાદ કરો તો અહીંયા શું થયું 7 માઇનસ 6 નો વર્ગ વત્તા વાયામમાંથી વાયામ બાદ કરો તો અહીંયા શું થયું -2 માઇનસ 4 નો વર્ગ. બરાબર. ફરીથી એ જ કામ x યામ બાદ કર્યો એનો વર્ગ વત્તા વાયામમાંથી વાયામ બાદ કર્યો એનો વર્ગ બરાબર 7 માંથી 6 ગયા તો 1 એટલે 1 નો વર્ગ વત્તા -2 માઇનસ 4 એટલે -6. તો -6 નો વર્ગ તો 1 નો વર્ગ 1 -6 નો વર્ગ 36. તો BC બરાબર પણ કેટલા આયા વર્ગમૂળમાં 37. કેમ કે ભાઈ 36 વત્તા 1 37. એ કોની કિંમત આવી BC ના વર્ગ. તો BC બરાબર શું થાય વર્ગમૂળમાં 37. એ જ રીતે ત્રીજું અંતર AC. તમે કહેશો સાહેબ આયા વર્ગમૂળ 37 આવી ગયું, આયા વર્ગમૂળ 37 આવી ગયું, બે બાજુ બરાબર થઈ ગઈ, કહી દઈએ કે ભાઈ સમજવી બાજુ ત્રિકોણ છે બરાબર. પણ ના, એવું આપણે રાખવાનું નથી. તો આ સમજવી બાજુ ત્રિકોણ આવીને આપણે ત્રણેય બાજુ શોધવી પડે, કદાચ સમબાજુ નીકળતો હોય તો બરાબર. તો ત્રીજી બાજુ આપણે શોધી લઈએ AC. તો AC નો વર્ગ બરાબર અહીંયા x માંથી x બાદ કરીએ તો 7 માઇનસ 5 નો વર્ગ વત્તા વાયામમાંથી વાયામ બાદ કરીએ તો -2 સૂત્રનું માઇનસ, વળી પાછળની કિંમત માઇનસ આવી તો એનો વર્ગ બરાબર. પણ AC તો AC ના યામ x માંથી x બાદ કર્યો 7 માઇનસ 5 નો વર્ગ વત્તા વાયામમાંથી વાયામ બાદ કર્યો, પાછળની કિંમત માઇનસ હતી એટલે શું થઈ ગઈ પ્લસ. 7 માંથી 5 ગયા તો 2 નો વર્ગ પ્લસ 2 માઇનસ 2 એટલે 0 નો વર્ગ. આ 4 અને આ થઈ ગયા 0. તો AC બરાબર કેટલા થયા વર્ગમૂળમાં 4 બરાબર 2. તો આ મળ્યો આપણને વર્ગમૂળ 37 એકમ, આ મળ્યો આપણને વર્ગમૂળ 37 એકમ અને આ મળ્યો આપણને 2 એકમ. તો અહીંયા લખી દેવાનું કે અહીં AB બરાબર BC. જો બંને કન્ડિશન લખવી હોય તો આ લખો, ગમે તે બેનો સરવાળો કરો, આ બંનેનો સરવાળો કરો, સ્વાભાવિક છે આના બરાબર નહીં થાય. એટલે કે AB વત્તા AC અથવા તો BC વત્તા AC નોટ ઇક્વલ ટુ AB. એટલે કે કોઈ પણ બેનો સરવાળો ત્રીજી બાજુ બરાબર નથી, એટલે ત્રિકોણ રચાય છે બરાબર. પણ એ તો આપણને કહી દીધું છે, ખાલી આપણે શું જોવાનું સમજવી બાજુ ત્રિકોણ છે એવું. તો અહીંયા લખવાનું કે AB બરાબર BC નોટ ઇક્વલ ટુ AC. એટલે કે કોઈ બે બાજુના માપ સમાન છે, ત્રીજી બાજુનો સમાન નથી. આ હોવાથી આપેલ ત્રિકોણ કયો સમજવી બાજુ ત્રિકોણ છે. તો આપણે લખી દીધું ભાઈ બે બાજુના માપ સમાન હોવાથી આપેલું ત્રિકોણ કેવો છે સમજવી બાજુ ત્રિકોણ છે. તો અહીં થઈ જાય છે આટલો દાખલો પૂરો. આશા કરું છું કે આજના વિડીયોમાં જે પણ દાખલા સમજાવવામાં આવે છે તમને સારી રીતે સમજ આવી ગયા છે. તો દરેક મિત્રો જે પણ વિડીયોને જોઈ રહ્યા હોય વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ દરેક વિડીયોના નીચે તમારી કોમેન્ટ્સ ખાસ જણાવજો કે વિડીયો તમને કેવો લાગે, માહિતી કેવી લાગી. અન્ય કોઈ માહિતીની જરૂર હોય તો એ પણ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.